खबर नर्मदा से है, जहां भारत के प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में जन सेवा, गरीब कल्याण और विकसित भारत के सुशासन के 11 वर्ष पूर्ण हुए हैं। इस अवसर पर विधानसभा के दंडक बालकृष्ण शुक्ला, डॉक्टर अनिल भाई पटेल और सांसद मनसुख भाई वसावा ने संयुक्त रूप से नर्मदा जिले के मुख्य मथक राजपीपला कमलम में मीडिया के पत्रकार मित्रों के साथ प्रेस वार्ता को संबोधित किया। प्रेस वार्ता में मीडिया के साथ बात करते हुए उन्होंने बताया कि प्रधानमंत्री के तौर पर नरेंद्र मोदी ने हर एक क्षेत्र में भारत की प्रगति करते हुए पिछले 11 वर्ष से विश्व में भारत की आन बान और शान को बढ़ाया है। प्रधानमंत्री बनने के बाद 17 दिन में ही गुजरात की जीवादूरी समान नर्मदा डैम के दरवाजे को मंजूरी दी गई, जिसकी वजह से नर्मदा का पानी नदी, तालाब, नहरों द्वारा गांव-गांव पहुंच रहा है। आगे उन्होंने क्या कुछ बताया, सुनिए। गुजरातना पनोता पुत्र અને જેમણે ગુજરાતનું નામ આખા વિશ્વમાં રોશન કર્યું છે એવા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીના શાસનને 11 વર્ષ પૂર્ણ થયાના અનુસંધાનમાં આખા દેશમાં 11 વર્ષના કામગીરીની લેખાજોખાની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે। તે જ પ્રકારે આજે રાજપીપળા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન હતું। જે પ્રેસ કોન્ફરન્સમાં અમારા પ્રદેશના નેતા ડૉક્ટર અનિલભાઈ, આ જ વિસ્તારના લોકપ્રિય અને ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન, અમારા પ્રભારી ધર્મેશભાઈ અને સાથે અમારા જિલ્લાના પ્રમુખ નીલભાઈની સાથે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। 11 વર્ષના કામગીરીની લેખાજોખા કરતાં નયા ભારતની જે ઓળખાણ આખા વિશ્વને થઈ છે તેની સાથે સાથે મજબૂત સરકાર કેવી રીતે કામ કરી શકે અને નાગરિકોના બધા જ અધિકારો તેમને મળવાપાત્ર સવલતો સંપૂર્ણપણે સંતૃપ્તતા પ્રમાણે મળે તે માટેનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે અને ભારત દેશના સ્વતંત્રતાના 2047ના શતાબ્દી વર્ષમાં સંપૂર્ણ ભારત દેશ સુરક્ષિત, સશક્ત, સુશિક્ષિત અને સમૃદ્ધ થાય તે માટેનો જે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે અને તે જ પ્રકારે ત્યારે જ્યારે કામગીરી ચાલી રહી છે ત્યારે મને લાગે છે કે આ વર્ષની જે સફળતા છે એ ઓપરેશન સિંદૂર જેવા ખૂબ મોટા, જેના કારણે ભારત દેશ વિશ્વ ફલક પર આવ્યું છે। ભારત દેશના તમામ નાગરિકો એકી અવાજે ભારત દેશના પડખે ઊભા રહે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પડખે ઊભા છે ત્યારે આ સૌથી મોટી સફળતા આપણે ગણી શકીએ। સાથે સાથે વિરાસત બી વિકાસ બી, એટલે જે પણ આપણો સાંસ્કૃતિક વારસો છે તેને સાચવીને તેની સાથે સાથે વિકાસ પણ થાય, સર્વાંગીણ વિકાસ થાય અને ગુજરાત રાજ્યમાં જ્યારે ડબલ એન્જિનની સરકાર એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે સરકાર છે, જે પ્રકારે આ વખતના બજેટમાં છેવાડાના માનવી સુધીનો સંપૂર્ણ વિકાસ કેમ કરીને થાય તે માટેનું જ્યારે આયોજન ચાલે છે ત્યારે આ તમામ વિષયો એની સાથે સાથે આગામી દિવસો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ નવા કામો વિસ્તારમાં લેવાઈ જવાના છે તે માટેનું આયોજન પણ થઈ રહ્યું છે। આ તમામ મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું છું કે જે પ્રકારે હાલના તબક્કે વર્તમાનમાં આપણે તમામ દેશવાસીઓ એકી અવાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સાથે જોડાયા છે, દેશની સાથે જોડાયા છે, એ જ પ્રકારે આપણે જો આગળ બધા સાથે રહીશું તો 2047નું વિકસિત ભારત એ જેના માટે આપણે બધા સંકલ્પબદ્ધ છીએ, જલ્દીમાં જલ્દી આપણે। नर्मदा से सी न्यूज़ संवाददाता वसीम मेमन की रिपोर्ट।